હાર્દિકાના વાળ કપાવાના હતા એટલે હાર્દિકાના પરાને ટકો કરાવી નાખો. આપડા માસીના છોકરાને કપડા લેવાના હતા એટલે કપડા લેવા આવતા રહ્યા. બધા કે ફૂલ છે સોડા પીવી એટલે સોડા પી નાખીને બધાને ઢોળાઈ ગઈ. મારા તો અડધો ગ્લાસ એમને ઢોળાઈ ગયો. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે જાગીને નાઈઝોર ફ્રેશ થઈ ગયા, મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. મારા પપ્પા ગામમાં ગયા, દુકાને બેવાનું હતું એટલે મોટી દુકાને ધ્યાન રાખવા આવતા રહ્યા. સવારમાં એટલો તડકો હે, એની વાત જ આવવા દો. આપણે ગાડી લઈને બહાર જવાનું હોય પણ ગાડી ખોટવાઈ ગઈ છે. હું બહાર જવાનું નક્કી કરતો હતો, હાર્દિકભાઈ આવ્યા, મને કે વાળ કપાવા જાવ. ગાડી કાઢી નીકળી ગયા વાળ કપાવા. આવતા રહ્યા હાર્દિકભાઈ ભાઈબંધની દુકાને વાળ કપાવવાનું શરૂ કરી નાખ્યું. જોઈ લો, અમારો ટકો થઈ ગયો ને ફર્સ્ટ ક્લાસ બાબલા જેવો. હાર્દિકભાઈ ના વાળ કપાઈ ગયા, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. 2 કલાક ઘરે આવીને હુઈ ગયા. 7 વાગી ગયા. હાર્દિકભાઈ ઘર બાજુ આવતા રહ્યા, કારણ કે આપડા માસી છોકરાને કપડા લેવા જવાનું. ગાડી કાઢી નીકળી ગયા, 3 ભાઈઓ કપડા લેવા. આવતા રહ્યા અમે બધા ભાઈબંધ ની દુકાને કપડા લેવા. પછી તો આપડા માસી છોકરો કપડા જોવા માંડ્યો. કપડા લેતા લેતા હાંજ પડી ગયો. બધા કે સોડા પીવી, ગાડી કાઢી નીકળી ગયા સોડા પીવા. આવતારી અમે 3 ભાઈઓ સોડા પીવા. બધા કે ફૂલ છે સોડા પીવી. પછી તો મંગાઈ નાખીને એટલી ઉભરાણી, એની વાત જ જવા દો. બધા ઢોળાઈ ગઈ. મારો તો અડધો ગ્લાસ એમને ઢોળાઈ ગયો. સોડા પી નાખી, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવવાને મોટી દુકાને ધ્યાન રાખવાનું કીધું એટલે ધ્યાન રાખવા આવતા રહ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.